Painted, Painless Learning. હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો દોસ્ત મેઘાણી સર. કેમ છો બધાય? એક્ઝામને બહુ ગણતરીના દિવસો બાકી છે, લગભગ 2 મહિના આસપાસનો સમય બાકી છે. નવમાસિકની પરીક્ષાને તો 1 મહિના કરતાં વધારે ઓછો સમય બાકી છે. અને આ સમયે મને એમ થયું કે હું તમારા માટે એક એવો વિડીયો લાવું કે જે તમને મદદ કરે મેથ્સમાં 80 માંથી 80 માર્ક્સ લાવવા માટે. ડિયર સ્ટુડન્ટ્સ, અગર આપણે વાત કરીએ 2019 પહેલા, તો 80 માંથી 80, ક્યારે તો 100 માર્ક્સનું પેપર આવતું, પણ ટુ ડિફિકલ્ટ કે તમે 100 આઉટ ઓફ 100 લઈ આવો, આઈધર 80 માંથી 80 લઈ આવો. કેમ? કારણ કે તમને જનરલ ઓપ્શન્સ નહોતા મળતા. હવે અને બીજી વસ્તુ કે પેપર સ્ટાઇલ પણ બહુ અઘરી હતી. હવે જે છે 2024 થી લાસ્ટ યરથી પેપર સ્ટાઇલ જે છે ઇઝી થઈ ગઈ. એટલે 80 માંથી 80 લાવવા બહુ ઇઝી થઈ ગયું છે. અને મેથ્સમાં અગર તમે શું કહેવાય કે તમે 80% બી તમારું મેથ્સ પાવરફુલ છે તો 100% તમારે માર્ક્સ આવે મેથ્સમાં. જો મેં કેટલું સરસ કીધું સમજાવું. તમને 80% ગણિત આવડે છે તો તમે 100% એટલે 80 આઉટ ઓફ 80 મેથ્સની અંદર લાવી શકો. તો કેવી રીતના પેપર લખવું જોઈએ, શું કરવું જોઈએ પેપરમાં લખતી વખતે ધ્યાન રાખવું જોઈએ. ને અમે ઓફલાઈન એકેડમી હાલે છે. આ તમે જો આમ લખેલું આલ્ફા, બરાબર ને? એ એટલા માટે કારણ કે અમારો ઓફલાઈનનો નિયમ છે કે ટી શર્ટ પહેરીને જ ભણાવવાનું ને સ્ટુડન્ટને ટી શર્ટ પહેરીને જવાનું. એટલે સાહેબ આ પહેરેલું છે આજે. તો કહેવાનો મતલબ એવો છે કે અમે એ છોકરાઓના પેપર ચેક કરતા હોઈએ. તમને ખબર હોય કે ભાઈ ટોપર સ્ટુડન્ટ્સ કઈ રીતે પેપર લખે છે અને જે નોર્મલ સ્ટુડન્ટ છે કઈ રીતે પેપર લખે છે, ક્યાં ભૂલ કરે છે નોર્મલ સ્ટુડન્ટ્સ, ક્યાં એના માર્ક્સ કપાય છે અને ટોપર ક્યાં માર્ક્સ કવર કરી લે છે, તેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો મજા આવશે. એન્ડ સુધી વિડીયો જોવાનું છે, વિડીયો લાઈક કરવાનું છે. તમારા જેટલા સગાવાલા મિત્રો, જેટલા પણ 9મા ધોરણમાં, 10મા ધોરણમાં, 11મા ધોરણમાં, 12મા ધોરણમાં ભણતો હોય બધાને મોકલી દો. તમારા ટ્યુશનના મિત્રોને, તમારા સ્કૂલના મિત્રોને. કેમ? કારણ કે આ બધાને કામ આવે એવું છે. અને આ સારું કામ કરવાથી પુણ્ય મળે અને આંગળી ચીંજાનું પુણ્ય મળે, બરાબર ને? તો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આપણે 1,18,000 સબસ્ક્રાઇબર પહોંચવા આવી ગયા છીએ. અને બહુ જલ્દી 1,20,000 પણ આપણે ક્રોસ કરવાના છીએ. અને તમારા માટે મને બહુ ખુશી થાય છે કે રોજ પેન્ટેડ એપ્લિકેશનની સાથે 4-5 નવા વિદ્યાર્થી જોડાતા જાય છે પેડ કોર્સની અંદર, જેની અંદર અમે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ આ 4 વિષય કરાવીએ છીએ. ફૂલ રિવિઝન કરાવીએ છીએ, આખો સિલેબસ રિવાઇઝ કરાવીએ છીએ 4 વિષયનો. અને દરેક ચેપ્ટરના એમપી પ્રશ્ન સમજાવીએ છીએ, આપીએ છીએ અને કહીએ છીએ કે આ કરી લો એટલે પાસ થઈ જાઓ, આમાંથી પૂછાય એટલે પૂછાય, બરાબર કે નહીં? જો તમે પણ તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગતા હો, સારા પર્સન્ટેજ લાવવા માંગતા હો, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. તો ચલો શરૂઆત કરીએ પહેલી વસ્તુથી, સેક્શન A થી. આ અમારા ક્લાસીસના એક બેન છે જેને 80 આઉટ ઓફ 80 મેથ્સની અંદર માર્ક્સ આવ્યા છે. એમનું જે છે આ પેપર અમે લઈ આવ્યા છીએ. તો હવે જુઓ જરાક, સેક્શન A લખતી વખતે બધા લોકો શું કરે, 1 2 3 4 5 6 7 8 9 10 જવા દે, કંઈ વાંધો નહીં, જવા દો, પણ વચ્ચે એક લાઈન છોડવાની. પહેલી વસ્તુ તમારે જે અહીંયા શીખવાની છે પેપર લખતી વખતે, અને MCQમાં ખાલી ઓપ્શન A નથી લખવાનું, હે ને, એનું જવાબ એ લખવાનું છે. જો અહીંયા બેને લખ્યું, આઈ હોપ સો કે તમે સરસ રીતે જોઈ શકતા હશો, રાઈટ? યસ, દેખાય છે સરખું? હા, દેખાય છે. મારી સામે સ્ક્રીન છે ને, એટલે હું ત્યાં જોઉં છું કે ભાઈ તમે જોઈ શકો છો ને? હા, જોઈ શકો છો. ડન છે ભાઈ, હાલો, ક્લિયર છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, આ તમે જુઓ, એ લખ્યું પણ એનો જવાબ એ સાથે લખ્યો છે. સેકન્ડ આન્સર લખ્યો છે B, એનો જવાબ પણ લખ્યો છે D = B² - 4AC. તો આવી રીતના એક લાઈન છોડેલી છે, ચોખ્ખા અક્ષરે લખેલું છે અને સાથે જવાબ પણ લખેલા છે. એની પછી ખાલી જગ્યા છે, તો ખાલી જગ્યાની અંદર અસમય સંખ્યા 3, આ બધી વસ્તુ એમને સરસ રીતે બહુ સારી રીતના પ્રેઝન્ટેશન કરીને લખેલું છે. દેન આફ્ટર અહીંયા તમે 11મો પ્રશ્ન જુઓ તો પહેલા 6 આપણે પેપરની અંદર MCQ હોય, પછી 6 ખાલી જગ્યા હોય, એટલે 12 પ્રશ્ન લગી એ થઈ ગયું. પછી 13મા પ્રશ્નથી ઘણા બધા લોકો શું કરે, નિશાની કરે, ખરાની, ખોટાની, ખરાની, ખોટાની, હે ને? તો નિશાની નહીં કરવાનું, લખવાનું ખરું અથવા ખોટું. અગર નિશાની કરવી છે તો આ રીતના બ્રેકેટમાં કરી શકો, ખરું બ્રેકેટમાં નિશાની કરી શકો, રાઈટ? પણ ખાલી નિશાની નહીં કરવાની, તમે ખરું ખોટું લખો તો વધારે ઇઝી પડે, રાઈટ? ઓકે, જો હવે આ બેનને અહીંયા કન્ફ્યુઝ થઈ ગયા હતા 12મા પ્રશ્નમાં. પહેલાં ખરું લખ્યું, ચેકીને ખોટું લખ્યું, પછી પાછું એને યાદ આવ્યું ના ના તો ખરું જ છે, તો ખરું લખ્યું ને પછી રાઈટને નિશાની કરી. તો એને 2 વખત ભૂલ કરી. તો 2 વખત ભૂલ કરી તો એમને આમ પેન ઢળીને જ નાખી, સમજાણું? ખોટું પડ્યું, એકવાર રોંગ કર્યું, અહીંયા 2 વખત ખાલી લીટો મારી દીધો, ઇનફ છે ને? કારણ કે પેપર ચેકરવાળા તો મારી જેમ ચશ્મા પહેરીને બેઠા છે તો દેખાતું તો હશે જ તે. એટલે ઘણા બધાને ખોટું પડ્યું તો એટલે એવું ન કરવાનું હોય,
ખાલી એક ક્રોસ કરી નાખો અથવા 2 લાઈન કરી નાખો, ઇટ્સ ઇનફ. અને પછી તમે સાચો જવાબ લખો, જેથી તમારું પ્રેઝન્ટેશન સારું લાગે. હવે તમે પેન ઢસડો તો મુશ્કેલી ક્યાં પડે? તો આગળ તો પેન રગડેલી હોય, પણ તમે આમ પેજ પાછળ ફેરવો તો અહીંયા છાપ પડી જાય. ઘણી વખત પેજ ફાડી નાખે એટલું ઘણે. બાપા એવું નથી કરવાની જરૂર, ચિંતા ન કરો. ખાલી આ રીતના રોંગ કરી નાખો અને ધેન આન્સર લખો. જો એને માર્ક્સ મળ્યો જ છે ને, આપણે માર્ક્સ આપ્યો જ છે એના. ધેન આફ્ટર 16મું એટલે 12 થી લઈને 16, 13 થી લઈને 16 આ 4 ખરા ખોટા હોય. પછી 17, 18, 19 અને 20 આ બંને જે છે 4 જે છે એ એક વાક્ય એક શબ્દ કેવડા હોય છે, એટલે ટૂંકા પ્રશ્નો હોય છે, જેની અંદર જવાબ એમને લખ્યું an = 3n - 8. અહીંયા એમને કેલ્ક્યુલેશન કર્યું છે. કેલ્ક્યુલેશન ન કરો તો પણ ચાલે, ડાયરેક્ટ તમે જવાબ લખી નાખો તો પણ ચાલે. પછી આ પણ જવાબ લખ્યો છે, આ પણ જવાબ લખ્યો, અહીંયા પણ જવાબ એમને સરસ રીતે લખ્યું છે. હજી આગળ પ્રેઝન્ટેશન જે છે ને એ સેક્શન બી થી આવશે, તમે જોશો. અને અહીંયા 21, 22, 23 અને 24 આ જોડકા છે. તો જોડકાનો જવાબ કેમ લખ્યો? તો કે 21માં સી, 22માં તો કે ભાઈ જો એ એમ કરીને સૂત્ર લખ્યું, 23માં સી અને 24માં એ. તો સ્પષ્ટ રીતે સમજાય કે શું જવાબ લખ્યો છે. પેપર ચેકર પોતે કન્ફ્યુઝ ન થાય. ઘણી વખત પેપર ચેકર કન્ફ્યુઝ થાય, આપણે ગોટાળાવાળું લખ્યું હોય, ચોખ્ખું ન લખ્યું હોય તો એની આગળ સમય ન હોય, અને સૌથી અઘરું કામ ટીચર માટે પેપર ચેક કરવું, એટલે એમાં આપણા માર્ક્સ જે છે એ કટ થઈ જતા હોય છે. પછી આ પેજ વધ્યું તો અહીંયાથી સેક્શન બી નથી શરૂ કર્યો, નવો વિભાગ નવા પેજથી શરૂ કરવાનું. જો અહીંયા નવો વિભાગ સેક્શન બી નવા પેજથી. તો આ પણ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે નવો વિભાગ છે ને એ નવા પેજથી લખો. જો તમે નવો વિભાગ નવા પેજથી લખ્યો તો ગડબડ ગોટો નહીં થાય, પેપર ચેકર ઇઝીથી તમારું પેપર સમજી શકશે. ધેન આફ્ટર હવે એમણે 25માં પ્રશ્ન જવાબ લખ્યો તો વચ્ચે લખ્યું આન્સર નંબર 25, એટલે ખબર પડે, કારણ કે જનરલ ઓપ્શન છે ને કે ભાઈ તમારે 13માંથી કોઈ પણ 9 દાખલાનો જવાબ લખવાનો છે. તો આવી રીતે લખ્યું હોય તો એને ખ્યાલ આવે કે ભાઈ કયા 13માંથી 9 લખવા. તો અહીંયા 25, 26 એક પેજની અંદર 2 જ દાખલા લખ્યા છે. હવે જગ્યા વધી હોય તો ત્રીજો દાખલો ન શરૂ કરાય, આ તો વધી જ નથી, બરાબર. તો ત્રીજો દાખલો એમને ક્યાંથી શરૂ કર્યો છે ભાઈ? જોઈએ નવા પેજથી, હે ને. આ ઓલો દાખલો જે કન્ટિન્યુ હતો, ઓલો દાખલો જે કન્ટિન્યુ. જો ગડબડ ગોટો કર્યો, અહીંયા આટલો દાખલો ગણ્યો, ક્યાં 26મો અહીંયાથી શરૂ થયો. જો અહીંયા અડધો દાખલો કર્યો, હજી દાખલો પૂરો નથી થયો, તો હવે અહીંયા ગડબડ ગોટો કર્યો કે અડધો દાખલો અહીંયા. ઘણા બધા શું કરે, આમ પેજ હોય ને તો અડધો દાખલો અહીંયા ગણે, અડધો બાજુમાં ગણે, પછી તોય જગ્યા ઘટે ને પછી પાછળ ગણે. ભાઈ શું લેવા એવું કરવાનું? આપણે પેપરનો બગાડ નથી કરવાનો, પણ એટલો બધો શું કહેવાય કે ગીચોળો થાય એવી રીતના નથી લખવાનું. સ્ટેપ બાય સ્ટેપ અહીંયા દાખલો લખ્યો છે, જો આ તમને દેખાય હે ને, સ્ટેપ બાય સ્ટેપ, સાવ ઇઝી. પછી જો દાખલાનો જવાબ હજી પૂરો નથી થયો તો એમને આ પેજનો યુઝ કર્યો, અને બહુ સ્પષ્ટ દેખાય એવું શૂન્યનો સરવાળો કર્યો, ડાબા બરાબર જબા, શૂન્યનો ગુણાકાર કર્યો, ડાબા બરાબર જબા, વ્યવસ્થિત, ગુચાળો નથી, હે ને, છૂટું છૂટું લખ્યું છે. આનાથી પેપર ચેકર સ્પષ્ટ રીતે જોઈ શકે અને આપણને પૂરા જો અહીંયા ધમ કરતા માર્ક્સ મૂકી જ દે. એના પછી ક્વેશ્ચન નંબર 27 જો. ક્વેશ્ચન નંબર 27 અને 28 એમને કાઢી નાખ્યો છે ઓપ્શનમાં, તો એમને પછી ડાયરેક્ટ લખ્યો 29. 27માં દાખલા પછી કયો દાખલો લખ્યો? દાખલા નંબર 29મો. ખ્યાલ આવી ગયો કે નહીં? તો જો આવી રીતના પેપર લખો ને તો ખ્યાલ આવે પેપર ચેકરને કે ભાઈ તમે કયા દાખલા લખો છો, બરાબર. એને ચેક કરવું ઇઝી પડે તો આપણને માર્ક્સ ઝડપથી અને સારી રીતના મળે, કપાય નહીં. પછી ક્વેશ્ચન નંબર 30. ઓકે, વ્યવસ્થિત રીતે લખ્યું છે, એવું નથી કર્યું કે અહીંયા લખ્યું અહીંયા બાજુમાં એકત્રીમ કરી નાખ્યું. ઘણા બધા એક પેજની અંદર આમ ઊભા 2 દાખલા ગણે, એવું નહીં. એક પેજમાં અગર મોટો દાખલો છે તો એક જ દાખલો ગણો. પછી 31મો દાખલો તમે જોઈ લો છે ને, તો કેટલું સ્પષ્ટ અને નિરાતે બધું વ્યવસ્થિત રીતે લખેલું છે, ચોખ્ખું. પછી અહીંયા ક્વેશ્ચન નંબર 33 જુઓ, વ્યવસ્થિત અહીંયા ત્રિકોણ રીતે જુઓ, પેન્સિલથી દોર્યો છે. તમે આ ત્રિકોણ જુઓ, પેન્સિલથી દોર્યો છે, દોર્યો ને પેન્સિલથી, હે ને. તો આના કારણે શું થાય કે ભાઈ પેપર ચેકરને બધું જોવું. પછી અહીંયા સાબા શું છે, કર્ણ શું છે, પછી પાયથાગોરસનું મદદ કરીથી ગોત્યું, બરાબર ને. હાલો ક્લિયર છે. અહીંયા એની એક ભૂલ છે, એ બી બરાબર √7x. અમારે જે પેપર ચેકર હતા એમને માર્ક્સ ન ઉડાડ્યો, બાકી હું હોય તો ઉડાડી નાખું અડધો માર્ક્સ. કેમ? ખાલી √7 જ આવે, x રૂટની અંદર ન આવે, x રૂટની બહાર આવે. તો જ્યારે તમારે 80 આઉટ ઓફ 80 માર્ક્સ ભેગા થતા હોય ત્યારે આવી નાની નાની બાબતે કપાઈને અડધો માર્ક્સ ઉડી જાય. અને તમે ઈચ્છતા હોય કે તમારે 80માંથી 80 પૂરા આવે તો તમારે બહુ સાવચેતીથી પેપર લખવું પડે. એટલે જે બેનનો પેપર છે એ બેન અહીંયા જોઈ લે કે √7x છે તો √7 અલગ આવશે અને x રૂટની બહાર આવશે. જેમ અહીંયા છે એમ અહીંયા લખ્યું ને એમ.
ડન છે. હાલો, તો આ જે છે એ દાખલો જે છે એ એક પેજમાં ગણેલો 37મો તમે દાખલો જોઈ લો. દેન આફ્ટર સેક્શન સી, નવા પેજથી નવો વિભાગ, પાછળ શરૂ કરવાની જરૂર નથી. તો હવે અહીંયા જુઓ તમે 38મો દાખલો 39મો ઓપ્શનમાં કાઢ્યો તો પછી 40મો દાખલો. દેન આફ્ટર 40મો દાખલો હજી જો વચ્ચે એમણે સરસ કામ કર્યું છે ને, જો અહીંયા ભૂલ પડી નાની એવી પડે ભાઈ, ભૂલ આપણે માણસ છીએ, માણસ માત્ર ભૂલને પાત્ર. કેંગ્યુ ભાઈ, કેંગી ભૂલ પડી. એક જ મિનિટ હો ભાઈ, હું ગોતતી આવું ભાઈ, ભૂલ પડી હતી હમણાં બેનને મળ્યું હતું. કેંગ્યુ, હા જો આવું હમણાં, જો અહીંયા ભૂલ પડી ને બેનને, એટલા ભાઈ આને શું થાય શી હર નથી ઉસતું મને, જો અહીંયા ભૂલ પડી ને દેખાય તો આ ભૂલ પડી તો એમને પેન ઘસી નાખી છે, નથી ઘસી ને, એમને શું કર્યું છે ખાલી આમ એક લાઈન કરી નાખી. જો કે આ ગોળ ગોટાળો કરવાની જરૂર નહોતી, ખાલી પેન મારી દીધી હોત તો ચાલે, હે ને. તો આ બધી વસ્તુ પછી લખ્યું તો જો વચ્ચે એક લાઈન છોડી છે, છૂટું વ્યવસ્થિત લખ્યું છે. કારણ કે આપણે અંશ અને છેદમાં લખવાનું હોય કે નહીં, કે જો લાઈન પછી તરત બીજી લાઈનમાં, એના પછી તરત ત્રીજી લાઈનમાં લખો તો ઘણું બધી વખત ભેગું થઈ જાય, ગુચાળો થઈ જાય. તો આવા કેસની અંદર એક લાઈન છોડવી ઇઝી રહે. પછી 41મો દાખલો તમે જોઈ શકો છો. પછી અહીંયા જે છે એ શું કહેવાય કે દાખલા નંબર 45, ઓલો જે પાછળ હતો 41માં ટુ બી કન્ટિન્યુ હતો, દાખલા નંબર 45. પછી પ્રમેય કેવી રીતના કર્યો જુઓ, સેક્શન ડી ની અંદર આકૃતિ દોરી છે, પક્ષ લખ્યું છે, સાધ્ય લખ્યું છે અને સાબિતી લખ્યું છે. અને દેન આફ્ટર એમને દરેક સ્ટેપ વ્યવસ્થિત લખ્યા છે, એટલે એમને પૂરા માર્ક્સ જે છે એ આમાં મળી ગયા છે અને અહીંયા પ્રમેય પૂરો થાય છે. પછી તો કે દાખલા નંબર 51 લખ્યો છે. દેન આફ્ટર દાખલા નંબર એમને 52 લખ્યો છે. હવે દાખલા નંબર 52 અહીંયા અડધેથી ન શરૂ કરે, તો શરૂઆતમાં પૂરો થયો એટલે ઉપરથી શરૂ કર્યું ને, પણ અહીંયા દાખલો પૂરો થતો હોય તો નવા પેજથી નવો દાખલો. પછી જુઓ આ આગળ દાખલો કન્ટિન્યુ છે. દાખલા નંબર 53 બેનને ભૂલ પડી તો જુઓ ખાલી એક આમ લીટો, ખાલી એક લીટો, ખાલી ઓનલી વન લીટી, આ બધું ખોટું લખાઈ ગયું બેનથી, તો એક લીટો નાખી દીધો. પછી અહીંયા લખ્યું પાછું ક્વેશ્ચન નંબર 53. સમજાણું કે નહીં? એટલે ભૂલ તો ન જ પડવી જોઈએ, તો જ ટોપર બનીએ કે, પણ આ પડી તો એક જ લાઈન ખાલી આવી ગયું ભાઈ, આ ખોટું છે. દેન આફ્ટર અહીંયા લખ્યું ક્વેશ્ચન નંબર આન્સર નંબર 53, એટલે ખબર પડે પેપર ચેકરને કે આ 53માં પ્રશ્નનો જવાબ છે. ઓકે, અને આ 54માં દાખલો. તો તમે જુઓ મેં આખું પેપર દેખાડ્યું તમને, પહેલા પ્રશ્નથી લઈને 54ના પ્રશ્નના જવાબ સુધી. તો એમને ભૂલ કરી છે તો ન્યાય એ ગુચાળો નથી કર્યો, એક લાઈન છોડીને બધા સ્ટેપ લખ્યા જેથી ભેગું નથી થતું. પછી નવો વિભાગ નવા પેજથી શરૂ કર્યો છે. પછી કોઈ દાખલો અગર ઉપર પૂરો થાય છે તો શરૂ કરી દીધો, પણ દાખલો અગર વચ્ચે પૂરો થતો હોય પેજની, અથવા તો નીચે પૂરો થતો હોય તો નવા પેજે નવો દાખલો કરવો. અને તમે કયા દાખલાનો જવાબ લખો છો એ સ્પષ્ટ લખવાનું, જે અહીંયા લખ્યું છે બેને, આન્સર નંબર 54 લાઈન છોડીશ પછી, એટલે આંધળા માણસને દેખાય કે આ 54મો દાખલો એમને અટેમ્પ્ટ કર્યો છે. તો આના કારણે શું થાય કે આપણા માર્ક્સ ન કપાય. હવે આપણે ગાંગા થઈ જઈએ, આપણે ગણિતનું પેપર એવું છે ને કે 2.5 કલાકમાં પૂરું થઈ જાય, 3 કલાકમાં અડધી કલાક વધે. ખરેખર મસ્તી નથી કરતો, રિયલી બિલીવ મી. અગર તમે 6 પેપરના કોઈ પણ પ્રકાશનના 6 પેપર તમે ફોલો કરી લીધા, તમે 6 પેપર સરસ મજાના લખી લીધા, તો હું તમને ગેરંટી આપું છું, હું તમને મેક શ્યોર કરું છું કે ઇઝીથી તમે 2.5 કલાકમાં પેપર પૂરા કરી શકો. 2.5 કલાકમાં આખું પેપર થઈ જાય. એટલે કાંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, નિરાતે લખવાનું, અને બહુ ઇઝી છે ભાઈ. જનરલ ઓપ્શનનો પૂરેપૂરો લાભ લેવાનો, 9 જ દાખલા લખવાના. હવે સાહેબ અમને 13 તે આવડતા હોય તો નહીં લખવાના ભાઈ. તમે પહેલા 9 દાખલા લખ્યા છે એ જ ચેક થશે. સાહેબ કદાચ પહેલા 9 દાખલા લખ્યા હોય ને એમાં 6ઠ્ઠો ખોટો પડ્યો હોય, અને મેં છે ને 13 દાખલા લખ્યા છે, તો જે હાચા પડે એ 9 ગણાય, એવું ન ગણાય. 13 લખ્યા જે હાચા પડે એ 9 ન ગણાય. તો પહેલા 9 દાખલા લખ્યા હોય ને એ જ ગણાય. એમાંથી એક સાચો પડ્યો તો 8ના માર્ક્સ મળે, એક ખોટો પડ્યો તો 8ના માર્ક્સ મળે, 2 ખોટા પડ્યા તો 7ના માર્ક્સ મળે. સમજાઈશ કે નહીં? પછી 10મો દાખલો, 11મો દાખલો અને 12મો દાખલો એ કોઈ ચેક નહીં થાય. 10, 11, 12, 13 નહીં ચેક થાય, પહેલા 9 જ ચેક થાય. એવી રીતના સેક્શન સીમાં 9માંથી 6 દાખલા લખવાના છે તો પહેલા 6 જ ચેક થશે. પછી સેક્શન ડી ની અંદર 5 દાખલા છે તો 5 જ ચેક થાય, પછી 7મો, 6ઠ્ઠો અને 8મો એ ચેક ન થાય. બરાબર કે નહીં? એટલે એવી ખોટી વધારાની મહેનત કરવાની નહીં. તમારે જોઈ લેવાનું, જે દાખલામાં તમે શ્યોર હોય એ દાખલો લખવાનો. કદાચ ન કરે નારાયણને એવી ભૂલ પડે કે ભાઈ આ દાખલો ખોટો પડ્યો છે, જવાબ નથી આવ્યો, આના બદલે મારે બીજો દાખલો છે, તો બેને કેમ એક લીટો મારે, એમ લીટો મારીને
પછી બીજો દાખલો આગળનો કરી નાખવાનો, વાર્તા પૂરી થઈ ગઈ દીકરાઓ. સો ઇન શોર્ટ કહેવાનો મતલબ એવો છે કે પેપર જે છે એ જેટલું ચોખ્ખું, જેટલું એનું પ્રેઝન્ટેશન સારું, એટલા એક્ઝામમાં તમે વધુ સારા માર્ક્સ કવર કરી શકશો. તો આ હતું ટોપરનું પેપર. આવી જ રીતના હજી જે કંઈ પણ ટોપર્સના પેપર મળતા રહેશે એ હું લાવતો રહીશ. તમે ઈચ્છતા હોય કે એક્ઝામમાં તમારા સારા માર્ક્સ આવે 9મા શીટમાં અને વાર્ષિકમાં, તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગતા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આ વિડીયોમાં જો તમને મજા આવી હોય ને તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો લાઈક કરી નાખો, કારણ કે આપણે યુટ્યુબની અંદર આ રવિવારે તો આપણે 4 કલાકનું મેગા સેશન લાઈવ બી કરવા જઈ રહ્યા છીએ. જો હજુ સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લો, કારણ કે 4 કલાકમાં સેક્શન સી 18માંથી 18 કેમ લાવવા એ આપણને સર કરાવવાના છે. તો રાહ કોની જોવો છો, બરાબર? મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય. તમે પેન્ટેડ ડાઉનલોડ કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. Painted Painless Learning.